મોરબી કમલમ ખાતે હર્ષ સંઘવીએ ભાજપના ઉમેદવારો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી ભાજપના અગ્રણીઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામે લાગી જવા આપી સૂચના. લુખ્ખા ટપોરિયા કાયદાનું ભાન કરવામાં આવ્યું છે. હર્ષ સંઘવી લુખ્ખા ટપોરિયા ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલશે. હર્ષ સંઘવી પરિણામના દિવસે ઈવીએમ પર ઠીકરું ફોડતા હોય છે. હર્ષ સંઘવી કોઈપણ સમસ્યા માટે નાગરિકો આવે તો તેનું કામ કરી આપજો. અહેવાલ સંજય પોપટ. ઝાડુ નજરે પડ્યું પણ ઝાડુનું સફાછત થઈ ગયું કે નજરે સીધું પડતું હતું. સુરતમાં તો કાલે રાત્રે 9:30 વાગે હું જોતો હતો રસ્તામાં, એમ ચૂંટણી કાર્યાલય કોઈ દિવસ 9-10 વાગે અડધું છાપરું પડી જાય એવું જોયું નહીં હશે તમે. આ ઝાડુનું અડધું છાપરું પડી ગયેલું હતું. કુલ મલાઈને મેં જોયું છે કે સમાજ જીવનમાં કોઈ બી પ્રકારનું જુઠ્ઠાનું એ તમે ટૂંકા સમય માટે ભલે ટકાવી શકે, પરંતુ લાંબા ગાળામાં ટકતું નથી. આ શું ઈમાનદારીની વાત કરે? દરરોજ સવારે ઉઠીને અહીંયા આ થાય છે, અહીંયા પેલું થાય છે. ગુજરાતની આ પરિસ્થિતિ થઈ ગઈ છે. આ વહેલી સવારે ઉઠીને આ વાતો કરે અને બપોરે આજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરે કોઈ બીજા રાજ્યની ચૂંટણીમાં. પણ તમને બી માનવું પડે. ગુજરાતના લોકોએ એક થઈને જે મજબૂત સૂર પુરાવ્યો કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોને સીધા કરવામાં આવશે, અને તેનું રિઝલ્ટ તો આપણે ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે સમય જ્યારે પૂર્ણ થયો ને ત્યારે આખા ગુજરાતમાં 200 થી વધારે જગ્યા પર તો આ લોકોને કોઈ મૂર્તિયાઓ ના મળ્યા ચૂંટણીમાં ઉભા રાખવા માટે.